વલસાડમાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીની અંદર ડીજીવીસીએલમાં ફોલ્ટ રિપેર ટીમ તરીકે કામ કરતા કામદારોના હક અને અધિકારીઓની માંગણીઓને લઈ કાર્યક્રમ યોજાયો હતો। એફઆરટી ટીમના કામદારો જેમનો મુખ્ય ફરજમાં વીજળીના થાંભલા ઉપર ચડી અને ફોલ્ટ રિપેર કરવાનું કામ સામેલ છે તેઓને આઉટસોર્સિંગ દ્વારા ભરતી કરવામાં આવ્યા છે। આ કામદારો છેલ્લા કેટલાક સમયથી તેમની માંગણીઓ જેમ કે પૂરતો પગાર, નોકરીની સુરક્ષા અને યોગ્ય કામની પરિસ્થિતિઓ માટે રજૂઆતો કરતા રહ્યા છે। જોકે તેમની આ માંગણીઓને સંતોષકારક ઉકેલ ન આવતા અનંત પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં એફઆરટી કામદારો અને કોંગ્રેસના અગ્રણીઓએ વલસાડની ડીજીવીસીએલ કચેરી ખાતે એકઠા થઈ અને આંદોલન શરૂ કર્યું। જેણે આઈટીઆઈ નથી કર્યું તેવા પણ કર્મચારીઓને લીધા છે। 160 સ્ટેશન પર દરેક સ્ટેશન પર 9 જેટલા કર્મચારી લીધા છે। એમને પૂરતો પગાર આપવામાં નથી આવતો। જ્યારે આઈટીઆઈમાં એમનું ઇન્ટરવ્યુ લીધેલું હતું ત્યારેની જાહેરાતમાં 16,000 રૂપિયા પગારની વાત કરી, પરંતુ એમને 12,000 પગાર પણ નથી મળતો। સેફટીના સાધનો આઈએસઆઈ માર્કાવાળા નથી, એમને પગાર સ્લીપ આપવામાં આવતી નથી। લઘુત્તમ વેતન ધારા પ્રમાણે જે પગાર આપવો હોય, સેફટી આપવો હોય, કામના કલાક હોય એ કોઈ પણ પૂરું કરવામાં આવ્યું નથી।